વોટર એટીએમનું ઉદ્ઘાટન નજીવા દરે મળશે ઠંડુ પાણી। છોટાઉદેપુરમાં જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વોટર એટીએમ કસ્બા પિકઅપ સ્ટેન્ડ, બસ ડેપો, પેટ્રોલ પંપ 4 રસ્તા, સરદાર ગાર્ડન, માણેક ચોક અને ક્વાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા। સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો। આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે। આ એટીએમમાંથી માત્ર ₹1 1 લીટર, ₹2 2 લીટર અને ₹5 5 લીટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે। નગરપાલિકાએ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે। ઇન્ડિગોની ફ્લાઇટના સંકટ વચ્ચે પશ્ચિમ રેલવેનું મોટું પગલું, મુસાફરો માટે શરૂ કરી ટ્રેન। ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે રેલવે મુસાફરોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું। ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે ફસાયેલા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે રેલવેએ મોરચો સંભાળ્યો। અમદાવાદ એરપોર્ટ પર ભારતીય રેલવે કાઉન્ટર ઇન્ડિગો ફ્લાઇટ કાઉન્ટરની બાજુમાં જ સ્થાપિત કરવામાં આવ્યું, જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને ટ્રેન ટિકિટ અને ખાસ ટ્રેન વ્યવસ્થા સંબંધિત તમામ શક્ય માહિતી પૂરી પાડી। અમદાવાદ દિલ્હી માટે વિશેષ ભાડા પર ટ્રેનની વ્યવસ્થા કરાઈ। આ સિવાય સાબરમતી અને દિલ્હી જતા ચરાઈ રોહિલા વચ્ચે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજથી 9 ડિસેમ્બર